હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે એમબીબીએસની બાકી રહેલી 10 કોલેજનો કટઓફનો વિડીયો આપીશું। એટલે કે વર્ષ 2025માં એમબીબીએસની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે તેનો પાર્ટ 2 વિડીયો છે। એટલે કે આપણે 10 કોલેજનો વિડીયો ઓલરેડી બનાવેલો છે। સૌપ્રથમ તો આપણે જે ટોટલ એમબીબીએસની ગુજરાતમાં 40 કોલેજ છે એમાં 7 ગવર્મેન્ટ કોલેજનો વિડીયો બનાવ્યો હતો, પછી 13 જીમીઆરએસ કોલેજ અને જે 20 પ્રાઇવેટ કોલેજ છે એમાં આપણે 10 કોલેજનો વિડીયો બનાવ્યો હતો। તો ટોટલ આપણે અહીંયા 30 કોલેજનો વિડીયો પૂર્ણ થઈ ગયો। આજે આપણે 10 કોલેજનો વિડીયો પૂર્ણ કરીશું, એટલે કે ટોટલ 40 કોલેજનો આપણે કટ ઓફ આપ્યું છે। તમે આગળના વિડીયો ના જોયા હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો, અથવા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં પણ તમને દરેક વિડીયો મળી જશે। તો આજે આપણો કટ ઓફ છે, ફાઇનલ કટ ઓફ છે 21 મે 2025માં આપણે આ વિડીયો બનાવીએ છીએ। પણ આ કટ ઓફ છે અંદાજિત કટ ઓફ છે, પરિણામ આવ્યા પછી આપણને ફાઇનલ કટ ઓફ જાણવા મળશે। તો ચાલો આપણે દરેક કોલેજનું કટ ઓફ જોઈએ। તો સૌપ્રથમ તો 11મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, જેને આપણે શોર્ટમાં PSMC કહીએ છીએ। એનું અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024માં માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો કરીએ। ઓપન કેટેગરીમાં 2024માં 577 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 571 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 400થી લઈને 410 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 551 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસી કેટેગરીમાં 2024માં 534 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 360થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસટી કેટેગરીમાં 2024માં 330 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2024માં તો કે 210થી લઈને 220 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 463 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી ચલો હવે આગળની કોલેજ આપણે જોઈએ, બીજા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો એનો આપણે કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, પછી સાઈડમાં અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે, અને અહીંયા સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો કરીએ। તો ઓપન કેટેગરીમાં 2024માં 576 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર અટકી શકે છે। પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 565 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 400થી લઈને 410 માર્ક્સ પર અટકી શકે છે। પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 552 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસી કેટેગરીમાં 2024માં 539 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસટી કેટેગરીમાં 2024માં 333 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 210થી લઈને 220 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 478 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ અહીંયા તો કે 310થી લઈને 320 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। ચલો આગળની કોલેજ આપણે જોઈએ 13મા નંબરની કોલેજ। એની પહેલાં હજુ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું છે। તો કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરી તો કોમેન્ટ તમને મળી જશે। જે પણ માહિતીનો આપણે વિડીયો નહીં બનાવી શકીએ તેની અપડેટ આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપતા રહીશું, તો તમારે અવશ્ય જોડાઈ જવાનું છે। તો 13મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે। તો એનો આપણે કટ ઓફ જોઈએ। અહીંયા કેટેગરી આપેલી છે, ઓલ ઇન્ડિયા રેન્ક આપેલા છે, 2024ના માર્ક્સ આપેલા છે, અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો કરીએ। તો ઓપન કેટેગરીમાં 2024માં 571 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 410થી લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 566 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 400થી લઈને 410 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 548 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસી કેટેગરીમાં 2024માં 531 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 360થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસટી કેટેગરીમાં 2024માં 330 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ
તો કે 210થી લઈને 220 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 433 માર્ક્સ પર અટક્યું હતું. પછી 2025માં આપણે જોઈએ તો કે 290થી લઈને 300 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ 14મા નંબરની કોલેજ, જેનું નામ છે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે અમદાવાદમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં 2025ના માર્ક્સ લખેલા છે. તો ચલો આપણે પ્રિડિક્ટ કરીએ 2025ના માર્ક્સ. તો ઓપન કેટેગરીમાં 2024માં 565 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 400થી લઈને 410 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 561 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 390થી લઈને 400 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 545 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 2024માં 535 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 360થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં 2024માં 320 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200થી લઈને 210 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 504 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 320થી લઈને 330 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 15મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી શકો છો, કેમકે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો તમારે અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તો 15મા નંબરની કોલેજ, જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ, જે વિસનગરમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં NMCRC કહીએ છીએ, નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર. તો એમાં આપણે જોઈએ તો અહીંયા કેટેગરી છે, ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં અહીંયા 2025ના માર્ક્સ લખેલા છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ જો કે ઓપન કેટેગરીમાં 2024માં 562 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 390થી લઈને 400 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 558 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 390થી લઈને 400 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 545 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી 370થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 2024માં 527 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 350થી લઈને 360 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં 2024માં 314 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200થી લઈને 210 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં 2024માં 464 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 16મા નંબરની કોલેજ, જેનું નામ છે અનન્ય મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, 16મા નંબરની કોલેજ. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે અને 2025ના માર્ક્સ આપણે પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 560 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 390થી લઈને 400 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 556 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 546 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 2024માં 522 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340થી લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં 2024માં 312 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200થી લઈને 210 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં 2024માં 491 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આગળ કોલેજ આપણે જોઈએ એની પહેલાં જો હજુ તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. તમે નીટના પરિણામથી લઈને સંપૂર્ણ જ્યાં સુધી તમને કોલેજ ના મળે ત્યાં સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. કઈ અપડેટ મળશે તમને આજે અપડેટ લખેલી છે બધી જ અપડેટ આપવામાં આવશે. વોટ્સઅપ ગ્રુપમાં તમે પ્રશ્નો પણ પૂછી શકો છો, સંપૂર્ણ માહિતી તમે લઈ શકો છો. દરરોજની અપડેટ જે પણ આવશે આપણે એડમિશન પ્રક્રિયામાં સંપૂર્ણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તમારે જે પણ પ્રશ્નો પૂછી શકો છો. કેવી રીતે તમારે જોડાવાનું છે પેડ કાઉન્સેલિંગમાં, અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો અને સિમ્પલી તમે કોલ પણ કરી શકો છો. ત્યાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને પછી તમને પેડ કાઉન્સેલિંગમાં જોડવામાં આવશે.
પેડ કાઉન્સેલિંગની કેટલીક ફી રાખવામાં આવી છે એ તમારે પે કરવી પડશે અને જે ફ્રી કાઉન્સેલિંગ છે એ આપણે યુટ્યુબ પર આપવાનો પ્રયત્ન કરીશું. તમે ફ્રી કાઉન્સેલિંગ જોતું હોય તમારે યુટ્યુબ પર તમે જોઈ શકો છો, પણ જેને પેડ પર્સનલી માર્ગદર્શન જોતું હોય તો એ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે, જેને આપણે ફોર્મ ભરવાથી લઈ અને સંપૂર્ણ જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી સંપૂર્ણ માર્ગદર્શન આપીશું. એડમિશન મળી જાય પછી કોઈ શિષ્યવૃત્તિ મળતી હશે તો એનો પણ આપણે સંપૂર્ણ માર્ગદર્શન આપીશું. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવાનું છે. તો ચલો મળીએ આપણે આગળની કોલેજમાં. તો 17મા નંબરની કોલેજ છે જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે માર્ક્સ છે 555 અને આપણે જોઈએ 2025માં કેટલા માર્ક્સ પર અટકી શકે છે તો કે 380થી લઈને 390 માર્ક્સ પર અટકી શકે છે. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો કેટલા માર્ક્સ પર અટક્યું હતું તો 550 માર્ક્સ પર અટક્યું હતું. તો 2025માં આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર અટકી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં 2024માં 545 માર્ક્સ પર અટક્યું હતું. 2025માં આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ પર અટકી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં 521 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340થી લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં 310 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200થી લઈને 210 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 483 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આગળ કોલેજ આપણે જોઈએ 18મા નંબરની કોલેજ જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે. તેનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં 2024માં 555 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર અટકી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 550 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 540 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 360થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 518 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340થી લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 317 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200થી લઈને 210 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 434 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 290થી લઈને 300 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ 19મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના વોટ્સઅપ ગ્રુપ, તો તમારે અવશ્ય જોડાઈ જવાનું છે, જેની લિંક અહીંયા જે કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલી કોમેન્ટમાં તમને મળી જશે. જે પણ માહિતીનો આપણે વિડીયો નહીં બનાવી શકીએ એની માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપતા રહીશું, તમારે અવશ્ય જોડાઈ જવાનું છે. તો 19મા નંબરની કોલેજ છે જેનું નામ છે ભાગ્યોદય મેડિકલ કોલેજ, જે કડી મહેસાણામાં આવેલી છે, જે લાસ્ટ યર નવી ખોલવામાં આવી છે. ટોટલ 39 કોલેજ હતી, પણ હવે લાસ્ટ યરથી MBBSની ટોટલ 40 કોલેજ છે, જેમાં 7 સરકારી કોલેજ, 13 GMS કોલેજ અને 20 પ્રાઇવેટ કોલેજ. તો આપણે ભાગ્યોદયનું કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં 2024માં 547 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 543 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 538 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 360થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 521 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340થી લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં 309 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200થી લઈને 210 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં 2024માં 470 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. ચલો પછી આજની આપણે છેલ્લી કોલેજ જોઈએ જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલ છે. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તમારે અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે. તો આ છેલ્લી કોલેજ છે. એની પછી આપણે સેફ સ્કોર પણ કહીશું કે પ્રાઇવેટ કોલેજમાં તમારે એડમિશન લેવા માટે અથવા ગુજરાતમાં તમારે MBBSમાં એડમિશન લેવા માટે મિનિમમ તમારે કેટલા માર્ક્સ જરૂરી છે. તો આપણે પહેલાં આ કોલેજનું જે કટ ઓફ છે પ્રેડિક્ટ કરી લઈએ. તો ઓપન કેટેગરીમાં પારુલમાં 546 માર્ક્સ પર 2024માં અટક્યું હતું. 2025માં આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 540 માર્ક્સ પર અટક્યું હતું. 2025માં આપણે જોઈએ તો કે 360થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે.
પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 536 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 360 થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 520 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340 થી લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 318 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200 થી લઈને 210 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 433 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 290 થી લઈને 300 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ચલો હવે આપણે સેફ સ્કોર પ્રિડિક્ટ કરીએ કે ગુજરાતમાં તમારે MBBSમાં એડમિશન લેવું તો મિનિમમ તમારે કેટલો સેફ સ્કોર હોવો જરૂરી છે. તો અહીંયા આપણે દરેક કેટેગરીને પ્રિડિક્ટ કરીશું અને પછી આપણે જે પણ અહીંયા માર્ક્સ લખીએ એના તમારે +or -20 માર્ક્સ ગણી લેવાના છે. એટલે કે જે કટ ઓફ છે એમાં 20 માર્ક્સનો ઘટાડો પણ થઈ શકે છે અને 20 માર્ક્સનો વધારો પણ થઈ શકે છે. તો ઓપન કેટેગરીમાં તમારે ગુજરાતમાં એડમિશન લેવું હોય તો મિનિમમ તમારે 380+ માર્ક્સ જોશે. પછી આપણે જોઈએ EWS કેટેગરીમાં તો એમાં તમારે 370+ માર્ક્સ જોશે. પછી SC/BC OBC કેટેગરીમાં 370+ માર્ક્સ. પછી SC કેટેગરીમાં 350+ માર્ક્સ. પછી આપણે જોઈએ કે ST કેટેગરીમાં 210+ માર્ક્સ એટલે કે 200 આસપાસ એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં તમારે મિનિમમ 300+ માર્ક્સ જોશે. હવે આ જે કટ ઓફ છે આના કરતાં જે કટ ઓફ છે એ 20 માર્ક્સ વધી પણ શકે છે અને 20 માર્ક્સ ઘટી શકે છે. આપણે કેમ કે અંદાજિત કટ ઓફ છે, હજુ ફાઇનલ કટ ઓફ નથી, પણ તમને એવરેજ આઈડિયા આવી ગયો હશે કે મને આટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. અહીંયા નંબર આપેલો છે, એ નંબર તમારે કોલ કરવાનો છે અથવા તમે WhatsApp પર મેસેજ કરવાનો છે. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળ આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા ચેનલ પર સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ આગળ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.